નમસ્તે મિત્રો, શું તમારું બાળક 1 કે 1.5 વર્ષનું છે? શું તમારે તેને ભણાવવાનું શરૂ કરવું જોઈએ કે નહીં? શું ભણાવવું જોઈએ? એ બધા પ્રશ્નોના ઉત્તરો આજે તમને મળી જશે. સૌપ્રથમ આપ સૌનો ત્રિજ્ઞાન એકેડમી વતી હાર્દિક સ્વાગત છે. જો તમે અમારા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. ચલો આગળ વધીએ ને. હા, તો ઘણા માતા પિતા પૂછતા હોય છે કે મારું બાળક હજી 1.5 વર્ષનું છે, શું મારે તેને ભણાવવાનું શરૂ કરી દેવું જોઈએ? જવાબ છે હા, પણ અલગ રીતે. 1 થી 2 વર્ષના બાળકની શીખવાની ક્ષમતા એક પુખ્ત વ્યક્તિ કરતાં ઘણી વધારે હોય છે. આજે આપણે જાણીશું કે આ લિટરનલ નસ આ મગજનો વિકાસ કેવી રીતે કરે છે. સૌથી પહેલાં આપણે મગજની શીખવાની ક્ષમતા એટલે કે લર્નિંગ કેપેસિટી વિશે જાણીએ. આ ઉંમરે બાળકનું મગજ એક સ્પોન્જ જેવું હોય છે. જેવી રીતે સ્પોન્જ કે વાદળી પાણીના ટીપાને પોતાને અંદર શોષી લે છે, એ જ રીતે બાળકનું મગજ પણ જે આપણે શીખવીશું એ બધું જ શોષી લે છે. હવે ન્યુરોન્સનો વિકાસ વિશે જાણીએ. બાળકના 1 કે 1.5 વર્ષના સમયે મગજમાં લાખો નવા જોડાણો બને છે, જેથી નવું જલ્દી ગ્રહણ કરી શકે છે. બાળકની યાદશક્તિ એટલે કે મેમરી. બાળક હવે ચહેરા, અવાજ અને રોજિંદા પ્રક્રિયાઓને યાદ રાખવા લાગે છે. જો તમે રોજ રાત્રે બ્રશ કરો છો તો તે યાદ રાખશે કે સૂતા પહેલાં આ કરવાનું હોય છે. હવે જોઈએ કે શું શીખવવું. અહીં 4 મુખ્ય સ્તંભો છે. ફર્સ્ટ, ભાષાનો વિકાસ. ભાષાનો વિકાસ માટે શબ્દભંડોળ મહત્વનો ભાગ ભજવે છે. બાળકને પ્રાણીઓ, પક્ષીઓ અને ઘરની વસ્તુઓના નામ શીખવો. આ ચમચી છે, આ ગાય છે. આ રીતે જ વસ્તુઓ કે ચિત્ર બતાવીને જ શીખવો. વાર્તા કહેવી. રોજ રાત્રે ટૂંકી અને રંગીન ચિત્રોવાળી વાર્તાઓ સંભળાવો. એ માટે વાર્તાની ચોપડીનો ઉપયોગ કરો. સેકન્ડ, ગણિતનો પાયો. સૌથી પહેલાં ગણતરી કરતાં શીખાવો. દાદર ચડતી વખતે 1, 2, 3 એમ બોલો, જેથી બાળક વસ્તુ સાથે નંબરના કિંમતને પણ સમજશે. રમકડા પણ ગણી શકાય. આકારો અને રંગો. આકારો અને રંગો શીખવવા. અલગ અલગ પ્રકારના આકારો, અલગ અલગ રંગો હોવા જોઈએ. પછી તેમની તરફ જોઈને પૂછો, મને લાલ રંગનો દડો આપો. આવા વાક્યોથી તેને રંગની ઓળખ થશે. થર્ડ, સેન્સરી લર્નિંગ. બાળકને અડીને, સૂંઘીને કે ચાખીને શીખે છે. તેમને રેતીમાં રમવા દો, પાણી સાથે રમવા દો. આનાથી તેમના જ્ઞાનતંતુઓ સક્રિય થાય છે. ફોર્થ, સામાજિક શિક્ષણ એટલે કે સોશિયલ સ્કિલ્સ. સામાજિક શિક્ષણ શીખવા બાળકને હાથ મિલાવવા, આવજો કહેવું અને વહેંચીને રમવું જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરો. હોબી અને રમત. રમતે એ જ આ ઉંમરનું શિક્ષણ છે, માટે તેમના શોખ પ્રમાણે પ્રવૃત્તિ કરવા દો. બ્લોક્સ. બાળકને વસ્તુઓ ગોઠવવા કહો, જેથી તેમની તાર્કિક શક્તિ વધે છે. ચિત્રકામ. ચિત્રકામ શીખવવા તેમને મોટા ક્રેયોન્સ આપો. ભલે તે માત્ર લીટા કરે, પણ તેનાથી હાથના સ્નાયુઓ મજબૂત થશે. સંગીત. બાળ ગીતો અને જોડકના સંભળાવો. રિધમ બાળકોને જલ્દી યાદ રહી જાય છે. ટેકનોલોજીનો ઉપયોગ કરવો કે નહીં એ વિશે હવે જાણીએ. હવે સ્ક્રીન ટાઈમ. આ ઉંમરે મોબાઈલ કે ટીવી શિક્ષણ માટે પણ ટાળવા જોઈએ. જો તમારે ટેકનોલોજી વાપરવી જ હોય તો ઓડિયો સ્પીકર પર વાર્તાઓ કે રાઇમ્સ વગાડો. દ્રશ્યો કરતાં અવાજ સાંભળવાથી કલ્પના શક્તિ વધે છે. યાદ રાખજો, આ ઉંમરે બાળકને પરફોર્મ કરવા માટે દબાણ ન કરો. જો તે આજે એ ન બોલે તો ચિંતા ન કરો. તમારો સમય અને તમારો સાથ એ જ તેની સૌથી મોટી સ્કૂલ છે. બાળકને દિવસમાં ઓછામાં ઓછી 15 મિનિટ જમીન પર બેસીને તેની સાથે રમો. અંતમાં બસ હું એટલું જ આપને કહીશ કે
જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ફરી જલ્દી મળીશું. આભાર. જય હિન્દ.